મારું નામ કુરિયા મહેશભાઈ બાબુભાઈ, ગામ અજીતગઢ. હું રાત્રે 3 તારીખે રાત્રે 10 વાગે વાડીએ ગયેલો ટોવા, અને અહીંયા રાત્રે 12 વાગ્યાના આસપાસ પોલીસ આવેલી. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. આવા ને આવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ જતા હોય છે, ત્યારે મિત્રો તમારે શું કહેવું છે આ વિડીયો વિશે? આ ભાઈ જે અત્યારે આ બોલી રહ્યો છે તો આ જૂનો વિડીયો છે, પણ મિત્રો ખરેખર આ ભાઈને જે પોલીસ વિતાડી ગઈ છે વગર ગુના વગર, તો મિત્રો તમારે શું કહેવું છે? ગુજરાત પોલીસ માટે તમે શું કહેવા માંગો છો? અને આ વિડીયો લાગે છે કે આદિવાસી વિસ્તારનો વિડીયો લાગી રહ્યો છે મિત્રો, કારણ કે બોલી અને ભાષા પરથી ખબર પડી રહ્યો છે મિત્રો. આ જૂનો વિડીયો છે, પણ આ અત્યારે ટ્રેન્ડિંગ વિડીયો ચાલી રહ્યો છે મિત્રો. તમારે શું કહેવું છે? તો આ ભાઈની સાથે જે બન્યું ને એ આખો વિડીયો તમને બતાવવાનો છું. તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા માંગતા હોય તો જય જવાહર જય આદિવાસી પણ લખી દીધો મિત્રો, કારણ કે એમનો ફોટો લગાવ્યો છે અને આખા ગુજરાતમાં ચૈતરભાઈ વસાવા અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે મિત્રો. તમારે શું જોવું છે? તો પહેલાં આપણે આ ભાઈનો વિડીયો જોઈ લઈએ. ચાલો બતાવી દો. ઉઠાડ્યો, મેં કીધું કોણ? તો કે પોલીસ. સીધા જ મારવા માંડ્યા ને પૂછવા માંડ્યા લાલ દારૂ ક્યાં, ઇંગ્લિશ દારૂ ક્યાં, દેશી દારૂ ક્યાં. કે સાહેબ હું ધંધો કરતો નહીં, કંઈ નથી કરતો. અને ગાડી લગી મારતા લઈ ગયા. મારા ગીચામાં 4500 રૂપિયા હતા, અને એક બત્તી નથી લઈ ગયા અહીંયાથી નહીં, અને એક મોબાઈલ લઈ ગયા મારો, હજી પાછો નથી. અને પછી અહીંયાથી રણના રસ્તામાં એક પટ આવે, અહીંયા ઊભું રાખીને મને બહુ માર્યો, ધોકે ને પટે ને હુઈએ થઈને આંગળામાં બધે. અને પછી પોલીસ સ્ટેશને લાવીને આખી રાત માર્યો. અને આ આંગળામાં હુયા માર્યા, અને પાછળ બધે આ ધોકેથી માર્યું, અહીંયા પટ્ટો માર્યા પટેથી. અને મારવામાં કિશોરભાઈ પટેલ અને ગંભીરસિંહ ને તેજપાલસિંહ.